બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મકડાલા ગામ પાસે આજે એક માર્ગ અકસ્માત અને આગની ગંભીર ઘટના બની હતી। પંજાબથી ઘાસચારો ભરીને જઈ રહેલી એક ટ્રક હાઈટેન્શન વીજ વાયરના સંપર્કમાં આવતા જ જોતજોતામાં આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી। થોડા દિવસે લાગેલી આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રકમાં રહેલો લાખોનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો। આ ટ્રક પંજાબથી ઘાસચારો ભરીને મકાણું ગામ તરફ જઈ રહી હતી, ત્યારે ઉદયપુરા નજીક ટ્રકના ઉપરના ભાગે જીવંત વીજ વાયર અડી જતા શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી। આગની આ ઘટના જે સ્થળે બની તેની બિલકુલ બાજુમાં જ ઉદયપુરા પ્રાથમિક શાળા આવેલી હતી, જેના કારણે તંત્ર અને ગ્રામજનોમાં ચિંતા વધી ગઈ હતી। જોકે શાળાના શિક્ષકો અને વહીવટી તંત્રએ તાત્કાલિક સતર્કતા દાખવી શાળાના તમામ બાળકોને સલામત રીતે ખુલ્લા મેદાનમાં ખસેડ્યા હતા। આગ લાગતા સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રાથમિક રીતે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ થરાદ નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમે આવીને ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે ઠારી હતી। વીજ કંપનીની બેદરકારી કે પછી નીચા લટકતા વાયરને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ ઘટનામાં ટ્રકને મોટું નુકસાન થયું છે અને ઘાસચારો નષ્ટ થયો છે, પરંતુ શાળાના બાળકોની સલામતી જળવાઈ રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। આગામી સમયમાં આવા વ્યસ્ત રસ્તાઓ પર લટકતા વીજ વાયરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં આવી હોનારતોને રોકી શકાય।